જળ જમીન અને જોરું ત્રણેય કાજિયાના છોરું કહેવત લગભગ ગુનાના મોટા ભાગના કિસ્સામાં સાચી પડતી આવી છે। સરદાર સ્વામિનારાયણ મંદિર પાસે જમીન વિવાદને લઈને મંદિરના જ સેવક પર હિંસક હુમલો થયો છે। સ્વામિનારાયણ મંદિરના સેવક પર હુમલો થતા ચકચાર મચી ગઈ છે। આ બખેડો બહાર આવવાનું કારણ ફક્ત એટલું જ છે કે તેમાં સ્વામિનારાયણ મંદિરના સેવક પર હુમલો થયો છે। મંદિરના સેવકે આચુડેમ પોલીસ સમક્ષ આ હુમલાની ફરિયાદ નોંધાવી છે। તેની સામે પ્રતિપક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ખરેખર આ જમીન અમે સરકારશ્રીમાં કાયદેસરથી પૈસા ભરી અને કલેક્ટરશ્રીના હુકમથી અમને આ જગ્યા મળેલી છે। આ જગ્યા સ્વામિનારાયણ સંસ્કારધામ કેળવણી ટ્રસ્ટ, અમારો જે ટ્રસ્ટ છે સરદાર મંદિરનું, એના નામથી અમને મળેલી છે। આ જગ્યા અમારે થોડા સમય પછી એક ઉત્સવ આવી રહ્યો છે, એ અનુસંધાને સંતો થોડી સફાઈ કરવા માટે જેસીબી અને વિદ્યાર્થીઓને મોકલ્યા તો બિપિનભાઈ આવી અને જેસીબીના કાચ તોડી નાખ્યા અને વિદ્યાર્થીઓને પાઇપથી માર માર્યો। એ માર મારતાના સમયે સંતોને ખ્યાલ આવતા સંતો વચ્ચે પડી છૂટા પાડવા માટે ગયા તો આ કટિંગ કરી વિડીયાનું સંતો દેખાય એટલે સંતોને બદનામ કરવા માટે આ વિડીયોને વાયરલ કરેલો છે। ખરેખર આખો વિડીયો તમે જુઓ તો એનો ખ્યાલ આવે તમને કે ખરેખર આમાં બિપિનભાઈનો વાંક છે ને બિપિનભાઈ મારવા ગયા છે ને સંતોને બદનામ કરી રહ્યા છે। 4 એકર આ જગ્યા છે અને અમને હોસ્પિટલના બનાવવાના માધ્યમથી સરકારશ્રીમાંથી મળેલી છે અને આની અંદર અમે હોસ્પિટલ બનાવવાના છીએ। પણ આ જગ્યા મોટી છે એટલે સામે સંસ્થા છે એટલે એમ લાગે કે સંસ્થા પાસેથી પૈસા પડાવવાના માધ્યમથી એટ્રોસિટીનો કાયદો અમારી આગળ રાખી અને અમને હેરાન કરી રહ્યા છે। આજીડેમ પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ જે અમારા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે એમના નામથી જ નોંધાણી છે અને બિપિનભાઈ વિરુદ્ધ નોંધાણી છે। સરદાર સ્વામિનારાયણ મંદિર પાસે જમીન વિવાદને લઈને ફરી બખેડો થયો, જેમાં સામસામે માર માર્યાના આક્ષેપ થયા છે। આજીડેમ પોલીસે એક પક્ષે મંદિર સેવકની ફરિયાદ નોંધી છે, સામા પક્ષે હોસ્પિટલમાં દાખલ થઈ આક્ષેપો કર્યા છે। રાજકોટ જિલ્લાના સરદાર ગામના મહિપત પુના બલદાણિયાએ જણાવ્યું કે સરદાર સ્વામિનારાયણ મંદિરમાં હું સેવક તરીકે કામ કરું છું। હું અને જેસીબી ડ્રાઈવર સુરેશભાઈ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં 19મી ફેબ્રુઆરીના રોજ સાંજે 6 થી પોણા 7 વાગ્યા દરમિયાન સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટની ખુલ્લી જગ્યા આવેલી છે ત્યાં હતા। અહીં જેસીબી ડ્રાઈવર સુરેશભાઈ મશીન ચલાવીને જમીનની સાફ સફાઈ કરી રહ્યા હતા। આ સમયે સરદાર ગામમાં રહેતા બિપિન મકવાણા અને તેના ભત્રીજા નરેશ મકવાણા ત્યાં આવ્યા। તે સમયે બિપિને ગુસ્સામાં તેના હાથમાં લોખંડનો પાઇપ જેસીબી પર મન ફાવે તેમ માર્યો। તેણે જેસીબીની બંને બાજુના બારીના કાચ પણ ફોડી નાખ્યા। આના પગલે મને ડ્રાઈવર સુરેશભાઈને ઈજા થશે તેવો ડર લાગતા હું તેને અટકાવવા જઉં તે પૂર્વે જ બિપિન મારી પાસે આવી ગયો। મને કંઈ પણ કહ્યા વગર લોખંડના પાઇપથી પગે તથા કમરના ભાગે 2 થી 3 ઘા માર્યા। નરેશે મને ઢીક્કા પાટુનો માર માર્યો હતો। આના કારણે મને ગંભીર ઈજા થતા મારે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે। બિપિન મને મારતો હતો અને ત્યારે મારા મિત્ર પ્રિતેશ રામાણી અને સની રાબડિયા આવી ગયા હતા। તે જ સમયે પ્રિતેશે બિપિનના હાથમાંથી લોખંડનો પાઇપ ખેંચી લઈ મારો જીવ બચાવ્યો છે। આ પછી પણ બિપિન મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો અને તેની સાથે નરેશ પણ મને જેમ ફાવે તેમ અપશબ્દો બોલીને ગળદા પાટુનો માર મારવા માંડ્યા હતા। આમ વાત વકરતા સ્વામિનારાયણ મંદિરના સંતો પણ ત્યાં દોડી આવ્યા હતા। તેઓએ મને વધુ મારથી બચાવ્યો હતો। આ ઘટનાક્રમના પગલે પોલીસ પણ ત્યાં આવી હતી। મને પગે તથા કમરના ભાગે ઉપરાંત જમણા હાથે પણ માથામાં મૂંઢ ઈજા થઈ હતી। મંદિરની ગાડીમાં બેસાડીને મને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો। આના પગલે બિપિન મકવાણા અને નરેશ મકવાણા સામે માર મારવાની, પ્રાણઘાતક હુમલો કરવાની અને જેસીબીના કાચને તોડીને નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ છે। ફક્ત ફરિયાદીએ જ આક્ષેપ કર્યો છે તેવું નથી, પ્રતિપક્ષે પણ સરદારના રહેવાસી બિપિન મકવાણાએ આક્ષેપ કર્યો છે। તેઓએ ફરિયાદ નોંધાવી છે કે તેઓ સરદાર ગામે બુદ્ધ વિહાર પાસે હતા ત્યારે તેમણે અજાણ્યા લોકોએ માર માર્યો હતો। તેના પગલે બિપિન મકવાણા પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા। પોલીસ ફરિયાદના પગલે પોલીસે 2 પક્ષોની સઘન પૂછપરછ આદરી છે। પોલીસને જણાવ્યા મુજબ આખો કિસ્સો જમીન વિવાદનો લાગે છે। પોલીસે આ ઉપરાંત ઘટના સ્થળે જઈને પણ એફએસએલની કાર્યવાહી શરૂ કરી છે અને તેની સાથે ફરિયાદી અને આરોપી બંને પક્ષના મોબાઈલ પણ કબજે લીધા છે, જેનાથી આ ઘટનાના મૂળ સુધી પહોંચી શકાય। આ ઉપરાંત ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં ઘટના સમયના હાજર સાક્ષીઓમાં ફરિયાદીના મિત્રો તથા સ્વામિનારાયણ મંદિરના સંતોના નિવેદન નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસ જમીન વિવાદ ઉપરાંત આ કેસ અંગત અદાવતનો છે અને આ સિવાયના બીજા એંગલની પણ પોલીસ તપાસ કરી રહી છે।
સ્વામિનારાયણ મંદિર નજીક આ બનાવ બન્યો હોવાથી પોલીસ ત્યાં સીસીટીવી ફૂટેજ હોય તો તેની પણ ચકાસણી કરી રહી છે. પોલીસને સવાલ તે થઈ રહ્યો છે કે જમીન સ્વામિનારાયણ મંદિરની છે અને ફરિયાદી મહિપલ તે જમીન સ્વચ્છ કરી રહ્યો હતો, તો પછી આરોપીઓને તેઓની સામે એવો તો શું વાંધો પડ્યો કે તેને મારવા સુધી પહોંચી ગયા? આ વિવાદ મંદિરની જમીનનો હતો. જો કદાચ મંદિરની જમીન ન હોય તો તેમાં આ સામાન્ય સેવક શું કરી શકે? આવું કંઈ હોય તો તેને કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. કોઈને મારવાથી શું થાય? આ ઉપરાંત ફરિયાદી કે આરોપીઓ દારૂના નશામાં હતા કે નહીં તેની પણ પોલીસે ચકાસણી કરી છે. પોલીસ ફરિયાદી અને આરોપી બંનેના કુટુંબો તથા મિત્રોની સાથે સગા સંબંધીઓના નિવેદન પણ લઈ રહી છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તે ટૂંક સમયમાં જ આ કેસમાં યોગ્ય કાર્યવાહી કરીને દોષિતોને પકડી પાડશે. પોલીસે જણાવ્યું હતું કે જો મિત્રો અને સંતો વચ્ચે ન પડ્યા હોત તો ચોક્કસપણે ફરિયાદીનો જીવ ગયો હોત. આને ધ્યાનમાં રાખતા જ આ સ્થિતિ વધુ ગંભીર છે. એક રીતે આ કેસમાં હત્યાના પ્રયાસનો ગુનો પણ લાગી શકે છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુનેગારને છોડવામાં નહીં આવે. દરેક પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. કાયદો બધાને લાગુ પડે છે. ફરિયાદ નોંધાવનારા બંને પક્ષમાં જે પણ દોષિત હશે તેમાંથી કોઈને છોડવામાં નહીં આવે. જો કે આ વિવાદમાં સ્વામિનારાયણ મંદિરનો સેવક સંકળાયેલો હોવાથી આગામી સમયમાં તેની ઝાડ મંદિર સુધી પહોંચે તો પણ આશ્ચર્ય નહીં થાય.